તો વાડીએ પૂગી ગયો છો. આપણો ટ્રેક્ટર કીધું છે અહીંથી ને ઓલી વાડીએથી મજૂરને લઈને જવાના આપણે વાડીએ માળમાં તલ પાકી જાય તો વાટી નાખી મૈસામ કરવી ને પડે ને. બધું ગામડે રહેવાનું આવવા જેવું એવું છે. સવારમાં 6:30 પૂગી ગયો છો. હવે જોઈ ત્યાં કેટલા વાગ્યા પૂગી કેટલા વાગ્યા ત્યાં શું થાય ફૂલ ડેવલોપ કરી બતાવીએ આજે. અત્યારે તો જે કાકાના પાયકા છે કાકા પછી આપણો વારો છે એટલે એને 2-3 દી થાય પછી આપણે વાટી નાખીએ મૈસમ પૂરી. ઓકે આમ તો નહીં થાય તલબલ વળી પહેલાં કરવાનું બધું આવશે બધું બતાવતો રહીશ તો જોડાયા રહેજો બ્લોગમાં. તો જો મજૂર લઈને તો મૂકી ગયો છો બરોબર. આપણે અહીંયા તલ વાટવાના છે. ગાઈઝ જરૂરિયાત જશે તલ વાટવા અહીંયા કાંઈ થઈ શકવી છે ભાઈ બરોબર છે. ટાટા અહીંયા ટાટો પવન આવે ને મજા ટાણું કાઢવાનું આવને લાલા તલવાડવાનું હાલ કેટલા દિન બતાવી જા આપડા જણા છે એટલામાં તું કે નહીં કેટલા દિન લાગશે? 2-3 દિન પછી આપડા મૂકવા સીધા 8-9 થયા સીધું આમ જ મૂકવું. તો એ ચાલુ કરી બતાવ્યું એમ ને. દસ જણા છે થઈ જા કરી બતાવું. તો મિત્રો આ છે આપણી વાડી. પાછળથી ચાલુ કર્યું પાકી ગયા હતા. હજી કેટલા વાળવાના છે? બરોબર. હા હા અવારમાં લઈ લો મજૂર અત્યારે 100 વાગ્યા વર્ગે. શું વાત છે? જોઈ લે બાંધીને ઉકળાય હોત થઈ ગયા. ત્યાં ખોખ માર દે એમ કે. હેલો મિત્રો, તો અત્યારે ખાતર નાખવા આવે છે એટલે ચા પાણી પાવાના છે બધાને. ખાતર નાખી દઈએ જ. તો આ 2 ટ્રેક્ટર છે મોટર એટલે ભરી લેવા થાય. ક્યાં છે એનું કહી દેવાય આજ ક્યાં છે ક્યાં ગામ? ભાઈ જો ફાઇનલી ચાલુ કરી દીધું છે ખાતર નાખવાનું. આમ હજી બીજું ઊભું. હાલો તો આ બીજી લારી છે એક ઠલવીને વહી ગઈ. પેલા 2 લારી નાખી હતી અત્યારે પાછી 2 આવી ગઈ છે ને હજી 2 આવી જાય પૂરું. લાલુ મારે શું કરે? હા ગરમા ગરમ ચાય. હે ગરમા ગરમ ચાય. હાલો વાડીની ગરમા ગરમ ચાય પીવા. લાલા નાથની હો બાકી. હાલો ભાઈ આ ત્રીજી લારી.
હવે તો એક લારી રહી છે ખાલી ખાતરની, એ પૂરી કરી દઈએ પછી પૂરું. હવે આપણે ઘર બાજુ જઈએ, સાંજે પાછું આવવાનું જ છે અહીંયા. આપણા કાકાની વાડીએ આવ્યો હતો જરીક. સારું હાલો મળીએ બપોર પછી પાછા. હાલો તો મિત્રો ઘર ભેગા થાય છે મજૂરના ગાડી મજૂરના મૂકી આવી ઘર ભેગા હાઈન મળી ગઈ. ચાલો મળ્યા નવા વ્લોગમાં. લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી બતાવો.